નમસ્કાર મિત્રો, તમારા બધાનું આપણી ચેનલ પર સ્વાગત છે। આજે આપણે સમગ્ર ગુજરાતમાં કોમેડીથી પ્રખ્યાત થયેલા મોમા ભોણા વિશે જોઈશું। મોમા ભોણા એ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના અબાસના ગામના વતની છે। મોમા ભોણાને કોમેડી કરવાની તક યુટ્યુબ પર કઈ રીતે મળી તે જોઈએ તો 2017ની અંદર રણજીતસિંહ ઠાકોર દ્વારા જોગમાયા ટાઈગર નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી હતી। મોમા ભોણાની આ જોડી તેમના ગામની અંદર જો બેઠા હોય ત્યાં અવારનવાર લોકોને હસાયા કરતા હતા અને કોમેડી કરતા હતા। મોમા ભોણાના રોલ માટે તેમની પસંદગી કરવામાં આવી અને મોમા ભોણા કોમેડી કરવા લાગ્યા। તો મોમા ભોણાની કોમેડીની અંદર તેની અંદર આવતા પાત્રોની વાત કરીએ તો જેમાં મોમા ભોણા હોય છે, પછી સોમભાઈ હોય છે, પછી ખેમો, જીવન વગેરે પાત્રો આવતા હોય છે। અને મોમા ભોણાનો એક બીજો શો ચાલુ છે વિરમ અને મફાજીનો, જેની અંદર આવતા પાત્રોની વાત કરીએ તો વિરમ, મફાજી, નટુ કાકા, પછાલાલ, શંકરદા વગેરે પાત્રો આવતા હોય છે। તો આ તમામ પાત્રોના આપણે સાચા નામ જાણીએ તો જેની અંદર મોમા અને મફાજીનો રોલ કરે છે તેમનું નામ રાકેશજી ઠાકોર છે, અને ખેમા અને વિરમનો રોલ કરે છે તેમનું નામ સંજયજી ઠાકોર છે, અને ભોણો અને નટુ કાકાનો રોલ કરે છે તેમનું નામ ભરતજી ઠાકોર છે, અને જીવન અને પસલાનો રોલ કરે છે તેમનું નામ લાલાજી ઠાકોર છે। શંકરદાસ અને બાબુજીનો રોલ કરે છે તેમનું નામ પિન્ટુજી ઠાકોર છે। અને આ તમામ પાત્રોને વિડીયોની અંદર આવરી લેતા એટલે કે પડદા પાછળ રહીને વિડીયોનું કામકાજ કરે છે તેમનું નામ ભરતજી ઠાકોર છે। તો આ તમામ ચેનલોનું સંચાલન અને વિડીયોનું સ્ક્રિપ્ટિંગનું કામ રણજીતસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવતું હોય છે। તો મોમા ભોણાના વિડીયો કોમેડીથી તો ભરપૂર હોય જ છે, પણ સાથે સાથે સામાજિક વિડીયો પણ આવતા હોય છે। આ અલગ વિડીયોને અલગ દેખાડવા માટે 3 ચેનલો બનાવી છે, જેની અંદર મોમા ભોણાના વિડીયો આવતા હોય છે તે ચેનલ જોગમાયા ટાઈગર, અને વિરમ અને મફાજીના વિડીયો આવતા હોય છે તે MRP 420, અને સામાજિક વિડીયો આવતા હોય છે તે ચેનલનું નામ છે MRP ટાઈગર। તો મિત્રો, આ હતી નાનકડા ગામથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં થયેલા કોમેડીથી પ્રખ્યાત એવા મોમા ભોણા વિશેની માહિતી। જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો, અને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરશો। અને હા, આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો।